જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે જેતલપુર ધામમાં આવેલા અનેક પ્રસાદી સ્થાનના દર્શન કરીએ અને શ્રીજી મહારાજનું સ્મરણ કરતા પવિત્ર યાત્રા શરૂ કરીએ। તો ચાલો મારી સાથે મનથી અને આ વિડિયો દ્વારા જેતલપુર દર્શન કરવા જઈએ। શ્રી રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજ સર્વાવતારી ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાને વિસમ 1882ના ફાગણ વદ 8ના રોજ જેતલપુરમાં મંદિર કરાવી શ્રી રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની વેદોક્ત વિધિસર પ્રતિષ્ઠા કરી આરતી ઉતારી જેતલપુર ધામમાં મોક્ષનું સદાવ્રત ખુલ્લું મૂકી જય જયકાર પ્રવર્તાવ્યો। આ દેવોના દર્શનનો નિયમ રાખનાર ભક્તોને બળદેવજી દીકરા આપે છે તેમજ મનોવાંછિત સુખ પણ આપે છે। દર પૂનમે અહીં લાખો લોકો દર્શને આવે છે અને પોતાના જીવનને ધન્ય અનુભવે છે। શ્રી રાધાકૃષ્ણ દેવ શ્રી રામાનંદ સ્વામી તથા શ્રીજી મહારાજે જેની પૂજા કરેલી છે તથા ગંગામાના હાથે દૂધ પી જતા એ પ્રસાદીના શ્રી રાધાકૃષ્ણ દેવ છે। આજે પણ દર્શન કરતા દુઃખ દૂર થઈ જાય તેવા અલૌકિક દર્શન આપે છે। ગંગામાનો ઓરડો જેમને સ્વયં ભગવાન માં કહીને બોલાવતા એવા ગંગામાનો આ અતિ પ્રસાદીનું ઘર છે। અહીં નીલકંઠ વર્ણી રૂપે શ્રીહરિ પધારેલા અને ગંગામાએ સેવા કરેલી। શ્રી રામાનંદ સ્વામી પણ ઘણી વખત પધારેલ છે। શ્રીજી મહારાજ અહીં અનંત વખત થાળ જમ્યા છે તથા પોઢ્યા છે તેમજ અનેક લીલાઓ કરી છે। ગંગામાનું ઓરડો અંદરથી શ્રી રામાનંદ સ્વામીની ચાખડી જૂનાગઢના નરસિંહ મહેતાનો ચંદન ઘસવાનો ઓરસીઓ કોઠી કોઠલો પ્રસાદીના થાળ થાળીઓ લોટા વાટકા સાસર તાંસ લોટ કરવાની ઘંટી બેસવા માટેના પાટલા વલોણું ઘૂંસરું સાંબેલું ખાંડણીયું તાવડીઓ તેમજ દાદર વગેરે અલૌકિક અપૂર્વ પ્રસાદીની અનેક વસ્તુઓ અહીં છે। ગંગામાના ઘરની બહાર મંદિરના બાંધકામમાં ચૂના પીસવા કામમાં આવેલ પથ્થર પણ હજી છે। વચનામૃત છત્રી મંદિરમાં પ્રસાદીનો કોઠો આ પ્રસાદીનો કોઠો છે। આ કોઠામાં શ્રીજી મહારાજે અહિંસામીય યજ્ઞ કર્યો ત્યારે લાડુ ભરવામાં આવ્યા હતા। આ કોઠો દેવ સરોવરના કિનારે આવેલો છે। પ્રસાદીની આંબલી આ આંબલીનું વૃક્ષ છે। આ આંબલીના વૃક્ષ નીચે શ્રીજી મહારાજે સંતો હરિભક્તોની સાથે ઘણી સભા કરેલી છે અને વાંદરાઓ પાસે માળા ફેરવાવી હતી। દેવ સરોવર આ દેવ સરોવર અતિ પ્રસાદીનું છે। આ સરોવરમાં શ્રીજી મહારાજે સંતો ભક્તો સાથે અનંત વખત સ્નાન ક્રીડા કરી છે માટે મહાપ્રસાદીભૂત છે। અક્ષર મહોલ આ અક્ષર મહોલ ભગવાન શ્રી સ્વામિનારાયણના નિવાસસ્થાન રૂપ અક્ષરધામ તુલ્ય છે। જ્યારે જ્યારે શ્રીહરિ જેતલપુર આવતા ત્યારે અહીં જ નિવાસ કરીને રહેતા। નંદ સંતોને અહીં ભણવા માટે રાખ્યા હતા આથી આ સ્થાન મહાપ્રસાદીભૂત છે। શ્રી હરિની બેઠક આ છત્રી અક્ષરમહોલ ઉપર અગાશીમાં આવેલી છે। આ છત્રી ઉપર બિરાજીને શ્રીજી મહારાજ જેતલપુરના જીવન ભક્તનો ભાવભીનો મઠનો રોટલો જમ્યા હતા। પ્રસાદીના શિવજી શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં પધરાવી જેમની અનેક વખત પૂજા કરી છે એવા પ્રસાદીના શિવજી। વચનામૃત છત્રી અહીં શ્રીજી મહારાજે વચનામૃતની પરાવાણીનું શ્રવણ કરાવ્યું છે અને તેજના 3 ગોળા દેખાયા હતા। અયોધ્યા પ્રસાદજી મહારાજે પધરાવેલ શ્રી ગણપતિજી અને શ્રી હનુમાનજી। ગંગામાના અગ્નિ સંસ્કાર અહીં થયેલ તે છત્રી આ સ્થાન અક્ષર ફૂલવાડીની બહારની બાજુમાં છે। દેવ સરોવરના કિનારે અક્ષર મહોલની બાજુમાં પ્રસાદીનો વડલો હતો તે જગ્યાએ હાલ છત્રી બનાવેલ છે। આમોદના દીનાનાથ ભટ્ટની દીકરીને તથા મહુધાના ઈશ્વર ભક્તને બ્રહ્મ રાક્ષસ વળગ્યો હતો તેની મોક્ષ છત્રી। સદ્ગુરુ શતાનંદ સ્વામી તથા પાર્ષદવર્ય વીર ભગુજી શ્રીહરિને પ્રથમ મળ્યા તેની છત્રી। શ્રીહરિ મંડપ ખુશાલ ભટ્ટ અને શ્રીહરિનો પ્રથમ મેળાપ જેતલપુરની આ
એ પવિત્ર જગ્યા છે જ્યાં સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પૂર્વાશ્રમનું નામ ખુશાલ ભટ્ટ અને શ્રીજી મહારાજનો પ્રથમ વખત પવિત્ર મેળાપ થયો હતો. પ્રસાદીની બોરસલી. અક્ષરફૂલવાડીમાં આ બોરસલીના વૃક્ષ નીચે શ્રીજી મહારાજે ઘણી સભાઓ કરી જ્ઞાનોપદેશ આપેલ છે. આ શ્રીજી સમકાલીન મુક્તરાજ વૃક્ષ 200 વર્ષથી હજી પણ દર્શન આપે છે. બ્રહ્મચારી વાસુદેવાનંદ વર્ણી, જીવરામ શર્મા અને શ્રીહરિનો પ્રથમ મેળાપ, તેની છત્રી. યજ્ઞશાળા. યજ્ઞશાળા શ્રીજી મહારાજે અહીંથી અહિંસક યજ્ઞનો પ્રારંભ કર્યો હતો. આ જગ્યાએ શ્રીહરિએ 18 દિવસનો મોટો યજ્ઞ કરી જેતલપુરની ધરતી પરમ પાવન કરી બ્રાહ્મણો, સંતો, હરિભક્તોને મિષ્ટભોજનો જમાડી તૃપ્ત કરી જય જયકાર પ્રવર્તાવ્યો હતો. આ સ્થાન અક્ષરમહોલની સામેની બાજુમાં આવેલ છે. બાળકની કાકડીવાળી છત્રી. આ જગ્યાએ એક ગરીબ બાળકે મન ઉપર વિજય પ્રાપ્ત કરી શ્રીહરિને કાકડી આપી, જેને શ્રીહરિ આરોગ્યા હતા. શ્રીહરિ હિંડોળે ઝૂલેલા તે આ પ્રસાદીની છત્રી છે. ભક્તો, જો આપને જેતલપુર ધામની આ પવિત્ર માહિતી અને શ્રીજી મહારાજના દિવ્ય દર્શન ગમ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયોને અન્ય હરિભક્તો સાથે પણ જરૂર શેર કરજો, જેથી તેઓ પણ ઘરે બેઠા આ દિવ્ય ભાથું મેળવી શકે. જય શ્રી સ્વામિનારાયણ.